નવરાત્રી આવી ગઈ છે ત્યારે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવતીઓમાં ટેટૂનું ઘેલું જોવા મળી રહ્યું છે। નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે લોકો જુદી જુદી રીતે નવરાત્રીની તૈયારીઓમાં લીન થઈ ગયા છે। નવરાત્રી આવે એટલે બહેનોને યાદ આવે ચણિયાચોળી, જ્વેલરી અને દાંડિયા। વર્ષ દરમિયાન કબાટના ખૂણામાં મૂકેલી ચણિયાચોળી નવરાત્રીના દિવસોમાં કબાટમાંનો સૌથી મહત્વનો પહેરવેશ બની જાય છે, જ્યારે જુદા જુદા પ્રકારના આભૂષણો પહેરી શરીર પર ટેટુ કરાવી અને જુદા જુદા પ્રકારની ફેશનેબલ ડિઝાઇનર चणियाचोली पहरी અને મહિલાઓ ગરબા માટે તૈયાર થતી હોય છે। नवरात्रि की शुरुआत और घट स्थापना से होती है, तो मैं माता जी के उससे करवा रही हूँ, तो बहुत खुशी हो रही है, बहुत अच्छा लग रहा है। आगे भी और टैटू करवाने वाले? ज़रूर, मैं और भी कराऊंगी नवरात्र में सेलिब्रेशन के लिए, तो आई एम हैप्पी। એટલે ખેલૈયાઓ છે તેમાં એક અલગ જ ખુશી જોવા મળી। આપને भी टैटू करवाया, कौन सा टैटू है? मेरा माता जी का है एंड विदाउट माता जी के स्थापना से कुछ शुरू नहीं होता नवरात्रि का, तो उस बेस पे ही मैं टैटू करवा रही हूँ। इस बार तो नवरात्रि 10 दिन की है, एक दिन ज़्यादा है, तो कितनी मज़ा आएगी और कितने और कौन से थीम पे आप टैटू करवाने वाले हो? नवरात्रि के लिए फर्स्ट ऑफ ऑल माता जी का, फिर खेलैया और डांडिया के साथ खेल रहे हैं, ऐसे कुछ टैटूज करवाने के प्लान्स हैं। યુવતીઓ જુદા જુદા પ્રકારના ટેમ્પરરી ટેટુ કરાવી રહી છે। ટેટુમાં મુખ્યત્વે મા અંબાના ફોટોવાળા ટેટુ, ગરબા રમતા ટેટુ, એઆઈ ટેકનોલોજી, ઓપરેશન સિંદૂર જેવી થીમના ટેટુઓ યુવતીઓ કરાવી રહી છે, ત્યારે અવનવી પ્રકારની ડિઝાઇનવાળા ટેટુઓ કરાવી ગરબા માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આ વખતે મોસ્ટલી જોવા જઈએ તો યંગસ્ટર્સમાં જે અત્યારે રિસન્ટલી જે ચાલી રહ્યા છે ક્રાઇસિસ, લાઈક ઓપરેશન સિંદૂર છે, પછી ટેરિફ છે, યુએસએ ટેરિફ છે, પછી આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે જેન્ઝીનો અત્યારે ક્રેઝ પણ ઘણો ચાલી રહ્યો છે, રાઈટ। તો એના ઉપર ખેલૈયામાં જે યંગસ્ટર્સ લોકો છે એમાં અત્યારે હાલ બહુ જ ક્રેઝ છે કે નવરાત્રિમાં માતાજીના ગરબાની સાથે એ લોકો ટેમ્પરરી આ રીતના પણ ટેટુ કરાવવામાં બહુ જ ઉત્સાહ ધરાવી રહ્યા છે। અને બેઝિકલી અમારી જોડે પણ અત્યારે એ જ રીતની ઇન્ક્વાયરીઝ પણ આવી રહી છે કે જેમાં એ લોકો અમને એ જ કહેતા હોય છે કે અમારે આ રીતના જે રિસન્ટ ક્રાઇસિસ ચાલી રહ્યા છે એના ઉપર થીમ બેઝ અમને એક ટેમ્પરરી ટેટૂસ કરાવવા છે, ગરબા રમવા જઈ શકે। આનાથી બોડીને કોઈ ખતરો રહેતો હોય છે, હિપેટાઇસિસ જેવા કોઈ રોગનો કે કંઈ પણ એવો ખતરો રહેતો હોય છે ટેમ્પરરી ટેટૂથી? કારણ કે એમાં રંગનો ઉપયોગ થતો હોય છે, નીડલને કઈ રીતે સાવચેતી રાખવાની હોય? જનરલી જે પણ ટેટુ કરાવતા હોય છે લોકો, એ લોકોના મનમાં એ જ બીક હોય છે કે આનાથી અમને કંઈ સાઈડ ઇફેક્ટ થશે કે નહીં, કે પછી લોંગ ટર્મ કોઈ ડિસીઝ થશે કે નહીં। બટ બેઝિકલી કેવું હોય છે કે આની અંદર જે પણ કલર્સ યુઝ કરવામાં આવે છે એ ટોટલી નેચરલ કલર હોય છે અને કોઈ પણ જાતના ડિસીઝનું ઇન્ફેક્શન ના થાય એની તકેદારી સાથે અમે ટેટુ કરતા હોઈએ છીએ। અમારી પાસે પણ એવી જ ફેસિલિટી છે કે જેમાં અમે ક્લાયન્ટ્સને એક કોન્ફિડન્સ અપાવીએ છીએ કે તમને આની અંદર કોઈ પણ જાતના લોંગ ટર્મ કે પછી શોર્ટ ટર્મ કોઈ પણ જાતની કોઈ સાઈડ ઇફેક્ટ્સ નહીં થાય। સો આ રીતનું એક કોન્ફિડન્સ ક્રિએટ થાય છે। એટલે આ વખતે જે અલગ અલગ થીમ બેઝ જે ટેટુ છે, ટેમ્પરરી ટેટુ, તેનો ક્રેઝ અને ખાસ કરીને ઝેન્ઝી, કારણ કે અત્યારે જે ઝેન્ઝીનો મુદ્દો છે તે ખૂબ જ ચર્ચાઈ રહ્યો છે, તેની સાથે સાથે ગ્લોબલ વોર્મિંગ ઉપર પણ જે અસર થઈ રહી છે અને એઆઈ ટેકનોલોજી, કારણ કે એઆઈ અત્યારે સમગ્ર વિશ્વમાં છે અને તેના જ કારણે આ તમામ જ મુદ્દાઓને નવરાત્રિમાં સાંકળવામાં આવ્યા છે। કારણ કે નવરાત્રિમાં અલગ અલગ જે ખેલૈયાઓ હોય છે તે કંઈક દર વર્ષે નવું કરતા હોય છે અને ત્યારે જ આ વખતે પણ જે ટેમ્પરરી ટેટુમાં જે રિસન્ટલી જે ક્રાઇસિસ છે, જે અત્યારે જે તૈયારીઓ ચાલી રહી છે તે તમામ પૂરી કરવામાં આવી છે ને ખેલૈયાઓ છે તે બસ આ ટેમ્પરરી ટેટુની સાથે સાથે અલગ અલગ જે ટ્રેન્ડના રંગે રંગાઈને માતાજીના ગરબે છે તે ઝૂમતા હોય છે। કારણ કે 9 નહીં પરંતુ 10 દિવસની આ વખતની નવરાત્રિ છે, ત્યારે તમામ જે ખેલૈયાઓ છે તે સજી ધજીને જે નવા ટ્રેન્ડ હોય છે તેમને પોતાના બોડી ઉપર અપનાવતા હોય છે અને ટેમ્પરરી ટેટુ કરાવીને જે કલરફુલ થઈને જે ગરબા છે તે ઝૂમતા હોય છે। કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। નવરાત્રી દરમિયાન નેલ્સ પર નવરાત્રી સંબંધિત વિવિધ ડિઝાઇન બનાવીને નવરાત્રી સ્પેશિયલ નેલ આર્ટ કરવું એ હાલમાં એક ટ્રેન્ડમાં છે। એટલે કે નવરાત્રીને લગતી વિવિધ ડિઝાઇનને નેલ આર્ટ દ્વારા સજાવવામાં આવી રહી છે, જેમાં આર્ટિફિશિયલ નેલનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે।
નેલ આર્ટ કરાવવા તો બધા જ આવે છે, ઘણા દૂરથી આવે છે. અને અત્યારેનો ટ્રેન્ડ છે એવો કે એમને માતાજીનો ફોટોગ્રાફ પ્લસ શિવલિંગનું એનું યંત્ર એ લખાવવામાં એ લોકો ઇન્ટરેસ્ટેડ છે. પ્લસ અત્યારે કેટાઈનો પણ ટ્રેન્ડ છે અને કેટાઈ ઉપર એ લોકો માતાજીનો અને ઘડો અને દાંડિયા એ બધું ડ્રો કરાવે છે. અહીંયા ફેરી નવરાત્રિનું સ્પેશિયલ કરાવ્યું અહીંયા આગળ, અને અહીંયા નિશિનેલ્સમાં કરાયું. બહુ જ સરસ કરે છે અહીંયા. હું કાયમ લગભગ 15 યર્સથી અહીંયા જ નેલ આર્ટ કરાવવા આવું છું અને અહીંયાની સર્વિસ બહુ જ અમેઝિંગ હોય છે. આ વખતે નવરાત્રીનો ઉત્સાહ કેટલો છે? કારણ બહુ કે જ. દર વખતે નેલ આર્ટ એટલું હોતું નથી, પણ આ વખતે એક અલગ જ હા, ટ્રેન્ડ. બહુ જ સરસ છે. અને નેલ આર્ટ કરાવ્યા પછી ઓર ઉત્સાહ વધી ગયો છે મારો. નવરાત્રીના તહેવાર હવે માત્ર એક દિવસ દૂર છે, ત્યારે નવરાત્રીમાં ગરબે ઘૂમતી નમણી નારો પોતાને સોળે શણગારથી સજાવવા માટે બ્યુટી સલૂનનો સહારો લઈ રહી છે. આ વખતે બજારમાં કોરિયન ગ્લાસ સ્કિન અને O3+ એડવાન્સ ફેશિયલ ટ્રીટમેન્ટનો ક્રેઝ જોરશોરથી વધી રહ્યો છે. આ ફેશિયલ ચહેરાને ચમકદાર અને ગ્લો આપે છે, જે ખેલૈયાઓને ગરબાની રાતોમાં આકર્ષણનું કેન્દ્ર બનાવે છે. આ ટ્રીટમેન્ટની કિંમત ₹2000થી લઈને 25,000 સુધીની છે, જે સલૂન અને ટ્રીટમેન્ટના પ્રકાર પર આધાર રાખે છે. ફેશિયલ ઉપરાંત હેર ટ્રીટમેન્ટ પણ ખૂબ લોકપ્રિય બની રહી છે, જેમાં ખેલૈયાઓ પોતાના વાળને ચમકદાર અને સ્ટાઇલિશ બનાવી રહ્યા છે. આપણે ત્યાં અત્યારે ખેલૈયા બહુ ઉત્સાહિત છે. 2 દિવસ નવરાત્રિને રહ્યા છે. અત્યારે બધા ફેશિયલની વધારે ઇન્ક્વાયરી છે, બોડી પોલિશિંગની ઇન્ક્વાયરી વધારે આવી રહી છે. ફેશિયલ આપણું 2000થી સ્ટાર્ટિંગ થાય છે. કોરિયન ફેશિયલ બી કરતા હોઈએ છીએ, હાઇડ્રા ફેશિયલ બી છે. 2000થી આપણી રેન્જ સ્ટાર્ટ થાય છે. અને હેરસ્ટાઇલ અને મેકઅપના બી પેકેજ રાખેલ છે. વોટરપ્રૂફ મેકઅપ છે અંદર. એ બધા પેકેજ બી અલગ અલગ છે અમારી પાસે. નવરાત્રીના તહેવારને શરૂ થવામાં હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે લો ગાર્ડન માર્કેટમાં ખરીદીનો માહોલ જામ્યો છે. વરસાદમાં પણ ખરીદીનો જુસ્સો હાઈ જોવા મળી રહ્યો છે. નવરાત્રીના તહેવારને શરૂ થવામાં હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, પરંતુ હાલ અમદાવાદમાં વરસાદ ગરબા રમી રહ્યો છે, ત્યારે નવરાત્રીને લઈ લો ગાર્ડન માર્કેટમાં ખરીદીનો માહોલ જામ્યો છે. વરસાદ વચ્ચે પણ લોકો લો ગાર્ડન માર્કેટમાં ખરીદી કરતા જોવા મળી રહ્યા છે, ત્યારે વરસતા વરસાદમાં પણ ખરીદીનો જુસ્સો હાઈ જોવા મળી રહ્યો છે. બહુ સારું લાગે છે. હું ભુજથી આવી છું, ભુજ કચ્છથી આવી છું. ચણિયા ચોળી લેવા બહુ સારું છે, પણ વરસાદ આવે એના માટે જરાક તકલીફ પડે છે. વરસાદ વચ્ચે પણ માર્કેટમાં ખેલૈયાઓ દ્વારા ચણિયા ચોળી, ઓર્નામેન્ટ્સ, છત્રી અને રજવાડી મોજડી સહિતની વસ્તુઓની ખરીદી કરવામાં આવી રહી છે. જ્યારે છેલ્લી કડીની ખરીદીના ટાણે વરસાદ થતા વેપારીઓ હવે ચિંતામાં મુકાયા છે. કેવું વરસાદે ખરીદી બગાડી એવું લાગે? ખરીદી ખરેખર બગાડી છે. હર શનિ રવિ આવે છે એવું છે બધા. છેલ્લી દિવસે તો વધારે ભીડ હોય. હા, લાસ્ટ ડેમાં વધારે ભીડ હોય છે. એટલે વધારે ભીડ હોય અને તેને કારણે જે માર્કેટની રોનક છે તે પણ ક્યાંક ખરાબ થઈ છે, કારણ કે જે છેલ્લી ઘડીએ જે વરસાદને કારણે જે ક્યાંક ને ક્યાંક જે ખરીદીમાં એટલે કે રંગમાં ભંગ પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ તેમ છતાં પણ અત્યારે પણ જે ખેલૈયાઓ છે તેમાં એક અલગ જ પ્રકારની ખુશી જોવા મળી રહી છે, કારણ કે વરસાદ છે તેમ છતાં પણ ખરીદી કરી રહ્યા. કેવું વરસાદમાં થોડી ગરાગી ઓછી થઈ એવું લાગે? બહુ ઓછી ગરાગી છે અહીંયા તો. વરસાદના લીધે? હા, વરસાદના લીધે. એટલે વરસાદના લીધે જે ક્યાંક લોકોના ધંધા ઉપર પણ અસર પડી રહી છે, પરંતુ તેમ છતાં પણ ખેલૈયાઓ છે તે ખરીદી કરી રહ્યા છે. અત્યારે જે લો ગાર્ડનનું જે માર્કેટ છે ત્યાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, તેમ છતાં પણ માર્કેટમાં લોકોની ભીડ છે જોવા મળી રહી છે, અને ખેલૈયાઓ છે તે વરસતા વરસાદમાં પણ જે ખરીદી છે તે કરી રહ્યા છે. પરંતુ જે વેપારીઓ છે તેઓનું કહેવું છે કે વરસાદને કારણે જે થોડી ઘણી જે ખરીદી ઉપર અસર પણ પડી છે. કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ મોદી, સંબંધ TV ન્યૂઝ, અમદાવાદ. નવરાત્રીના આગમન પૂર્વે જૂનાગઢ વાસીઓ બજારમાં ખરીદી કરતા જોવા મળ્યા હતા. જૂનાગઢ વાસીઓ નવરાત્રી મહોત્સવ માટે પરંપરાગત ટ્રેડિશનલ કપડાની ખરીદી કરતા બજારમાં જોવા મળ્યા હતા. બજારમાં યુવાઓ માટે ટ્રેડિશનલની સાથે કચ્છી વિન્ટેજ સહિતની વેરાયટીઓ જોવા મળી રહી છે. જોકે આ વખતે હવામાન વિભાગ દ્વારા નવરાત્રીના દિવસો દરમિયાન વરસાદની જે આગાહી કરાઈ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક કપડાની ખરીદીની બજારમાં મધ્યમ જોવા મળી હતી. આ વખતે નવરાત્રીમાં સિઝન થોડી નબળી હોવાનું પણ કેટલાક વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમજ માંગનાથ રોડ સહિતના વિસ્તારોમાં વાહન પાર્કિંગની સમસ્યા હોવાથી લોકોને અહીં પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે.
લોકોની આ સમસ્યાનું તંત્ર દ્વારા કાયમી નિરાકરણ લાવવા માંગ ઉઠી છે. આ વખતે નવરાત્રિમાં અમારી શોપ હવેલી ગલીમાં એચજી કાપડિયા, જે અમારે વર્ષો જૂનું ચણિયા ચોલીનું કામકાજ છે. દર વર્ષ તો ટ્રેડિશનલ હાલતું હતું. આ વખતે અજરક પ્રિન્ટ છે, રોમન સિલ્ક છે, એ બધા ચણિયા ચોલીમાં આજે અજરક પ્રિન્ટ ને રોમન સિલ્કમાં વધારે ક્રશ વધારે છે. વધારે ટ્રેડિશનલ જ હાલે છે. એમાં જે કેડિયા સૂટ આવે છે, કેડિયા નીચે ધોતી, કેડિયા સૂટ ને ટ્રેડિશનલમાં વધારે કેડિયા વધારે હાલે છે. અત્યારે નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં છે. એક બાજુ હવામાન વિભાગ જ્યારે વરસાદની આગાહી કરી રહી છે અને પબ્લિક અત્યારે પૂરજોશમાં નવરાત્રીની તૈયારી કરી રહી છે, ખરીદી કરી રહી છે. આ વખતેના કલેક્શનમાં ટોટલી ડિફરન્ટ વે છે કે પ્લેન ચણિયા બ્લાઉઝ સાથેનો જોર્જેટ દુપટ્ટાનું કલેક્શન આવી રહ્યું છે. તો પબ્લિક એ લેવા માટે અને ગામઠી વર્કના બ્લાઉઝ સાથે પ્લેન ચણિયાનું કલેક્શન પણ નવું છે કંઈક. અને પબ્લિક એ ગુજરાતી છે તો ગરબા રમવા માટેના ઉત્સુકતા છે અને પબ્લિક એ જ વિચારે છે કે વરસાદ ભલે આવતો અમે તો ગરબા રમશું જ. અહીંયા એચડી કાપડિયામાં તમામ પ્રકારના ચણિયાચોળી તમને મળી રહેશે. સિઝનલ ચણિયાચોળી પણ મળી રહેશે, જેમ કે લગ્ન હોય અને સ્પેશિયલી હમણાં નવરાત્રી સિઝન માટે કચ્છી, વિન્ટેજ જેવા તમામ પ્રકારના ટ્રેડિશનલ અને હમણાં હાલતા હોય ટ્રેન્ડી ચણિયાચોળી પણ તમને અહીં મળી રહેશે. જુનાગઢમાં ફેરા માર્કેટમાં હમણાં વિન્ટેજ છે, કચ્છી છે, ટ્રેડિશનલ વર્ક છે અને પ્લેન વર્કમાં નીચે બોર્ડર વાળી પણ હમણાં માર્કેટમાં ડિમાન્ડિંગ છે. નવરાત્રીના તહેવારને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જુનાગઢ શહેરનો જે માંગનાથ રોડ છે, માંગનાથ રોડના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું. હાલ અહીંયા મોટી સંખ્યામાં મહિલાઓ, યુવક યુવતીઓ જે છે તે નવરાત્રીના જે વસ્ત્રો, પરંપરાગત વસ્ત્રો છે તેને ખરીદવા માટે થઈને ઉમટી રહ્યા છે. આ વિસ્તાર જે છે તે કોઈ પણ તહેવાર હોય તો કોઈ પણ તહેવારોની અંદર સતત ખરીદી માટે જાણીતો રહ્યો છે. લગ્નસરાની મોસમ હોય કે કોઈ પણ દિવાળી, નવરાત્રી જેવા તહેવારો હોય, સતત આ માર્ગ ઉપર જે છે, આ બજાર જે છે તે માત્ર જુનાગઢ શહેરની અંદર નહીં પરંતુ આજુબાજુના વિસ્તારની અંદર પણ ખૂબ જ પ્રખ્યાત છે. ત્યારે ખાસ કરીને એક તરફ જ્યારે મેઘાવી માહોલ છે, મેઘાવી માહોલની વચ્ચે આ વખતે નવરાત્રીનો તહેવાર છે તે કેવો રહેશે તે પણ વેપારીઓના ધ્યાનમાં નથી આવતું. વેપારી એક તરફ મેઘાવી માહોલને લઈને જ્યાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કસ્ટમરો છે જે તે દુકાનની અંદર ઓછા આવી રહ્યા છે, તો બીજી તરફ માલનો ભરાવો થતા વેપારીઓ પણ મૂંઝાણા છે કે આ વખતે શું થશે. કારણ કે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે એ રીતે વરસાદ પણ આ વખતે ક્યાંક ને ક્યાંક નવરાત્રી બગાડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તો બીજી તરફ ગુજરાતીઓ છે, ગુજરાતીની ઓળખ નવરાત્રી કહેવાય છે, ગરબા કહેવાય છે, તેને લઈને હાલ જુનાગઢ શહેરની અંદર નવરાત્રીના તહેવારને લઈને ખરીદીને અંતિમ આપવામાં આવી રહ્યો છે. ભાવિક જોશી, મંતવ્ય ન્યૂઝ. નવરાત્રી હવે ટૂંક સમયમાં જ શરૂ થવા જઈ રહી છે ત્યારે 2 મહિના પહેલા વેપારીઓએ માતાજીના ગરબા બનાવવાની શરૂઆત કરી હતી. લોકો પણ ભાવપૂર્વક માટીના ગરબાની હવે ખરીદી કરી રહ્યા છે. આ વખતે અમદાવાદ શહેરમાં અલગ અલગ ડિઝાઇન વાળા અવનવા માટીના ગરબાઓએ બજારોમાં આકર્ષણ જમાવ્યું છે. અમદાવાદમાં માટીના ગરબા, અમેરિકન ડાયમંડ વાળા ગરબા, લાઇટિંગ વાળા ગરબાએ ધૂમ મચાવી છે. માટીના ગરબામાં વિવિધ સુંદર રંગો લગાવીને અવનવા ગરબાઓ તૈયાર કરાય છે. ત્યારે શહેરમાં શાનદાર ડિઝાઇન અને નવરંગી ગરબા બનાવવામાં આવે છે. આ માટીના ગરબા અમદાવાદ સહિત આખા ગુજરાત તેમજ દેશ વિદેશ પણ મોકલવામાં આવે છે. નવરાત્રિ આવી રહી છે અને અમે આ વર્ષે પહેલી વખત મારા ઘરે નવરાત્રિમાં માતાજીના ગરબાની સ્થાપના કરી રહી છું. એટલે અમે લોકો લેવા આવ્યા હતા. આજે બજારમાં ઘણા સારા ડિઝાઇનવાળા બધા ગરબા અવેલેબલ છે, જેની સ્ટાર્ટિંગ પ્રાઇસ 200 થી 250ની છે. ઉત્સાહ જ છે, માતાજીનું કામ છે તો બહુ જ રખે હોય ને બધી રીતે ગરબા લેવા માટે આવ્યા છીએ અત્યારે અમે. અને આની સાઈડ સરસ છે ગરબા. કેવા ગરબા લેવાના છે તમારા માટે? અમારે તો થોડો મોટો લેવો છે, પણ આ સારા છે. આ ટાઈપના મોટા હોય ને તો મોટો લેવા માટે ગરબો લેતી વખતે એમ કે ખંડિત ના હોય, પછી લાલ કલર હોય,
કે એમાં ફરતી હોલ જે આવે છે 21 હોય, 21 હોલ એ જે 9 ગ્રહો સાથે જોડાયેલા હોય છે. ગરબા 100 રૂપિયાથી લઈને 350-400 રૂપિયા સુધી આવે છે. ગરબામાં આપણે રાજકોટના ડાયમંડવાળા માટીના ઓથેન્ટિક જે આપણે રેગ્યુલર વપરાય છે તે ટાઈપના ડિમાન્ડમાં છે. ફૂલ ગરબા બી ઓન ડિમાન્ડ છે. ગરબા 6 સાઇઝમાં આવે, 0થી લઈને 6 નંબર સુધીના આવે. હોલસેલ માર્કેટમાં 30 રૂપિયાથી શરૂ થઈ 5000 સુધીના માતાજીના ગરબા જોવા મળે છે. નવરાત્રીના 2 મહિના પહેલા જ આ ગરબા બનાવવાની શરૂઆત વેપારીઓ દ્વારા કરી દેવાતી હોય છે. પહેલા ગરબો કુંભાર દ્વારા ઘડવામાં આવે છે. તે પાકી જાય અને તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં રંગબેરંગી કલરની ડિઝાઇન કરાય છે. તે સુકાઈ જાય બાદ તેમાં ફરીથી ટીકી અને આંબલા સહિતની ચીજ વસ્તુઓથી તેને શણગારવામાં આવે છે. આપણે 101થી ચાલુ થાય તો 1000 સુધીના છે, 500 સુધીના છે. ડિજિટલ બી આવે, માટીના ગરબા આવે. તમારે નવરાત્રિમાં મોટા ફંક્શનમાં મોટા ગરબા જોઈએ, સોસાયટી માટે જોઈએ, ઘર માટે જોઈએ તો ઘર માટે, જેને નવા બેસાડ્યા હોય એ નાના ગરબાથી ચાલુ કરે, પછી એની ઉપર અલગ અલગ બધી ફરમાઈશો હોય. સૌથી વધારે લોકો કયા ગરબા માંગતા હોય છે? માટીના જ માંગે, કાચી માટીના માંગે ત્યારે તો. પછી જો સોની ફેશન, કોઈ ડિજિટલ માંગે, કોઈ લાઇટવાળા માંગે, બધા અલગ અલગ પ્રકારના માંગે. ચોક્કસથી તો જે પ્રમાણે એમણે જણાવ્યું કે આ વખતે 51 રૂપિયાથી લઈને 501 સુધીના અલગ અલગ પ્રકારના માટીના ગરબા જે છે તે બજારોમાં જોવા મળી રહ્યા છે. અને ખાસ આ વખતે ડિજિટલ ગરબાની જગ્યાએ જે પરંપરાગત ગરબા જે હતા, ઓથેન્ટિક ગરબા જેને કહેવાય, માટીના ઘડા, તેનો સૌથી વધારે ક્રેઝ અને ડિમાન્ડ જે છે તે જોવા મળી રહી છે. ખાસ જો વાત કરવામાં આવે તો ગઈ વખત કરતાં આ વખતે થોડો ઘણો ભાવમાં વધારો થયો છે, પરંતુ માતાજીનું જ્યારે સ્થાપન કરવાનું હોય ત્યારે આ પ્રમાણે પરંપરાગત ગરબા જે છે તેની ડિમાન્ડ હવે દિવસે ને દિવસે વધી રહી છે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. નવરાત્રીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે ભાવનગર ખાતે નવરાત્રીને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ભાવનગર ખાતે નવરાત્રીની તડામાર તૈયારીઓ સામે આવી. ભાવનગર ખાતે બજારોમાં પણ ભારે ભીડ જોવા મળી. લોકો દ્વારા અનેરો ઉત્સાહ જોવા મળ્યો. અલગ અલગ વેરાયટીની ચણિયાચોળી પણ બજારમાં જોવા મળી છે ત્યારે બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી. સંવાદદાતા હિરેન ચૌહાણ લાઈવ જોડાઈ ગયા છે. જે હિરેન, સમાચાર ભાવનગરથી, જ્યાં નવરાત્રીને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બજારોમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી. કેવો છે માહોલ? આવતીકાલથી મા આદ્યાશક્તિનો પાવન પર્વ નવરાત્રીની શરૂઆત થવાની છે. નવરાત્રીની શરૂઆત પહેલા જે ખેલૈયાઓ છે તે થનગની રહ્યા છે. ભાવનગરનો જે વાઘાવાડી પાણીની ટાંકી વાળો જે રોડ કહેવાય, ત્યાં આગળ વર્ષોથી જે બજાર લાગી રહી છે, જે આગળ અલગ અલગ વેરાયટીના જે ટ્રેડિશનલ ડ્રેસો છે તે આવતા હોય છે. ખાસ કરીને આપણે જે જોઈ શકીએ છીએ કે આ વર્ષે નવીનતર જે આઈટમો છે, ખાસ કરીને જે કોટી છે તે કોટીની આઈટમો છે તે મોટા પ્રમાણમાં આવતી હોય છે. ચણિયા ચોળી છે, કોટી છે, ભરત ભરેલી, અલગ અલગ ભાત ભાતના જે ભરત ભરેલા હોય છે, જેમાં રાજસ્થાની જે વસ્ત્ર છે તે પણ સમાવેશ થતો હોય છે. લોકો પણ મોટી સંખ્યામાં છે તે આખરી દિવસમાં ખરીદી કરવા માટે બજારમાં આવી પહોંચતા હોય છે. ગઈકાલે રાત્રે પણ બહુ જ મોટી ભીડ હતી અને સાથે જ વાત કરીએ તો જે ભાવ અને જે વેરાયટી છે તે ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં ભાવનગરમાં જોવા મળી રહી છે. આપણે જે વેપારી જે ભાઈ છે તેમની સાથે વાત કરશું, તેમને પૂછશું શું કહેશો, કેવી કેવી વેરાયટીઓ આ વખતે આવી છે, ભાવને લઈને શું કેવું છે? ભાવ બધામાં વાતચીત છે. 2200-2300 હોય, 500-600 રૂપિયા, 200 રૂપિયા, 300 રૂપિયા ઓછાવડે. કેવા પ્રકારની વેરાયટીઓ? રાજસ્થાનનો માલ છે બધો, જયપુર રાજસ્થાનમાં, જયપુર આવ્યું નાનો. ભારત બધું જાતનો કોઈ આઈટમ બાકી નહીં, બધી આઈટમ રાખી છે. અને એ શાકભાજી બકાલું 8-9 મહિના, 2 મહિના આ સળિયા વેચવી છે. હરાદમાં ગરાકી રહેશે અને નોરતામાં રહે, બસ વધારે. અને મહિને 2 મહિના આગળ બેવી એટલે બધાને ખબર પડે કે અહીંયા બે છે, અહીંયા માલ બેઠા છે. પછી બધા લોકો આવે હરાદમાં, નોરતામાં. અને હાવ એટલે હાવ વાંચી ભાવ.
હા, અને જે રીતના ભાવનગરની જે કહેવાય કે જે પાણીની ટાંકી કાળિયાબીરનો રસ્તો કહેવાય, ત્યાં આગળ વર્ષોથી આ રીતના ફૂટપાથ ઉપર આખી બજાર લાગતી હોય છે. જ્યાં આગળ બજારમાં અનેક જે નવરાત્રીના જે આભૂષણો છે તેની સાથે જે ચણિયા ચોળી છે, અલગ અલગ કોટી છે, બેગ છે, એમાં જે ઘણા વેરાયટીના જે કોટીઓ છે તે પણ મળે છે મહિલાઓ માટે, અને જે પુરુષો માટે પણ, બાળકો માટે પણ અલગ અલગ વેરાયટીઓ છે તે જોવા મળી રહ્યા છે. લોકો છે વહેલી સવારથી જ આજે ખરીદી કરવા આવ્યા છે, કારણ કે હાલ નવરાત્રીને આખરી દિવસ છે. કાલથી નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. આવતીકાલથી જે ખેલૈયાઓ છે તે પોતાના કહેવાય કે રાસ ગરબા લેવા માટે પોતાના જે આભૂષણો તેમજ વસ્ત્રો છે તેની પણ ખરીદી કરશે, અને આ ખરીદી બાદ આવતીકાલથી નવરાત્રીનો પ્રારંભ થશે અને ખેલૈયાઓ છે તે મન મૂકીને ખેલશે. જી ફ્રેન્ડ, સમગ્ર માહિતી બદલ આભાર. ભાવનગર ખાતે ત્યારે નવરાત્રીને લઈ હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે અલગ માહોલ જોવા મળ્યો. બજારોમાં પણ લોકોની ભારે ભીડ જોવા મળી. ભાવનગર ખાતે નવરાત્રીને લઈ તડામાર તૈયારીઓ સામે આવી. બજારોમાં પણ ક્યાંક ભારે ભીડ જોવા મળી. ત્યારે અલગ અલગ વેરાયટીની ચણિયાચોળી બજારોમાં જોવા મળી. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદના જમાલપુર ફૂલ બજારમાં ફૂલોના ભાવમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને માંગ વધી જતા ભાવોમાં વધારો નોંધાયો છે. ત્યારે ગુલાબના ફૂલનો ભાવ પહેલા 200 રૂપિયા પ્રતિ કિલો હતો, તે હવે રૂપિયા 300 પહોંચ્યો છે. જ્યારે ગોટાના ભાવ પણ 150 થી સીધો 250 સુધી પહોંચી ગયો છે. નવરાત્રીને લઈ લોકો વિવિધ પ્રકારના ફૂલોની ખરીદીમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. મંદિરોમાં ખાસ કરીને ગુલાબના ફૂલોની માંગ વધુ રહે છે, જેના કારણે ગુલાબના ભાવમાં સૌથી વધારે વધારો નોંધાયો છે. ગ્રાહકોને હવે શણગાર માટે વધુ ખર્ચ કરવો પણ પડી રહ્યો છે. અત્યારે વરસાદના હિસાબે ગુલાબની ખેતી છે, ગલગોટાની ખેતી છે, એમાં બહુ અસર પડ્યો છે અને માલની અછત છે. અત્યારે ગલગોટા 40 થી 50 રૂપિયા કિલો છે ને નવરાત્રિના ટાઈમે બહુ તો 60 થી 80 રૂપિયા વેચાય એવું લાગે છે. ગુલાબની બી છોડવાઓને બહુ અસર થઈ છે પાણી ભરાવાના હિસાબે, એટલે ગુલાબ અત્યારે 150 થી 200 રૂપિયા કિલો ચાલે છે. નવરાત્રિમાં લગભગ 250 થી 300 રૂપિયા કિલો વેચાવાની સંભાવના છે. નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે અમદાવાદમાં આવેલા જમાલપુર વિસ્તારમાં જ્યાં ફૂલ માર્કેટ કહી શકાય, ત્યાં ફૂલોમાં ભાવમાં વધારો છે તે જોવા મળી રહ્યું છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે અલગ અલગ ફૂલોના ભાવમાં વધારો છે તે જોવા મળી રહ્યો છે. વિશેષ શણગાર માટે આ ફૂલો જે છે તે લોકો લેવા આવતા હોય છે. ખાસ કરીને ગોટાપત્તીની માંગ જે છે તે પણ વધારે જોવા મળી રહી છે. ગુલાબના ભાવની જ્યારે વાત કરીએ તો 200 થી 300 રૂપિયા પાર જે છે તે પહોંચ્યો છે. સાથે કહી શકાય કે નવરાત્રિમાં માંગ જે વિવિધ ફૂલોની વ્યવસ્થા છે તે મંદિરોમાં માટે આ ફૂલોની માંગ જે છે તે લોકોની કરવામાં આવી રહી છે, અને મંદિરમાં ઉપયોગ માટે ગુલાબની માંગ છે તે સૌથી વધારે જોવા મળી રહી છે. અલગ અલગ ફૂલો જે છે તે પણ આવતા હોય છે. અને આ નવરાત્રિ વિશેષની વાત કરીએ તો નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ફૂલોની માંગ જે છે તે વધારે છે અને ભાવમાં પણ વધારે જોવા મળી રહ્યો છે. આપણા સાથે હસમુખભાઈ છે, તેમના સાથે સીધી વાત કરીશું. હસમુખભાઈ, ખાસ કરીને જે રીતે નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ફૂલોના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, શું કહેશો? ગુલાબની આવક ઓછી છે એટલે ગુલાબનો ભાવ વધારો છે. ગલગોટા જે એમપીથી આવે છે એ અત્યારે આવક વધારે છે, એના ભાવમાં કંઈ બહુ ડિફરન્સ નથી પડતો. ખાસ કરીને હસમુખભાઈ વાત કરવા જોઈએ તો ગુલાબોમાં પહેલાં શું ભાવ હતો અને અત્યારે કેટલાને પાર પહોંચ્યો છે, શું કહેશો? પહેલાં 160 140ની આસપાસ હતો, અત્યારે 250 300 કાશ્મીરી ગુલાબ વેચાય છે, 300 350 રૂપિયા દેશી ગુલાબ વેચાય છે. મેન એની આવક ઓછી થઈ ગઈ છે. ખાસ કરીને આ ફૂલો જે છે તે કઈ કઈ જગ્યાથી આવતા હોય છે, અને જે જાસૂસના જે અલગ અલગ ફૂલો જે છે તે કઈ કઈ જગ્યાથી આવતા હોય છે, શું કહેશો? જાસૂસ છે, ગુલાબ છે, બધું આણંદ, કુંજરાઓ, દ્વારકાથી આવે છે, અને જુઈને બધું બરોડાથી આવે છે. ગલગોટો અત્યારે વધારે પડતો એમપીથી આવે છે, મધ્યપ્રદેશથી. ખાસ કરીને જે વિદેશથી તમે કહો છો અલગથી બહારથી મંગાવતા હોય છે ફૂલો, તે કયા ફૂલો હોય છે જે બહારથી મંગાવવામાં આવે? આપણે જરબરા છે, ઓર્ચિડ છે, કાર્નેશન છે, ડચ ગુલાબ છે, એન્થોનિયમ પત્તા છે, એ લોકોની માંગ ઉપર અમે મંગાવીએ છીએ, બાકી એક્સ્ટ્રા અમે નહીં મંગાવતા. ચોક્કસપણે કહી શકાય કે જે રીતે તમે જોયું કે નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગુલાબના ભાવમાં વધારો છે તે જોવા મળી રહ્યો છે. કેમેરામેન યોગેશ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.